એક સમય હતો જ્યારે યુપી અને બિહારમાં એવું જોવા મળતું કે સત્તા પક્ષના વગદાર નેતાઓ, બાહુબલી નેતાઓ કે પછી એમના ફોલ્ડરો વેપારીઓને ધમકાવે, ખંડણી ઉઘરાવે, મારામારી કરે. એ બધું અમુક રાજ્યોમાં સાવ સામાન્ય હતું. આ પ્રકારના સમાચાર ત્યાંથી આવે તો આપણને બહુ નવાઈ લાગતી નહીં, કેમ કે ખબર છે ત્યાં જંગલ રાજ છે, ત્યાં આવું જ હોય. એવી એક માનસિકતા ઘડાઈ ગઈ હતી. પણ ગુજરાતમાં આવું કંઈક થાય એ થોડું આઘાતજનક લાગે, કેમ કે ગુજરાત એટલે વેપારીઓનું રાજ્ય, શાંતિથી પોતાનો ધંધો રોજગાર કરવા વાળા લોકો. પરંતુ હવે અહીંયાથી પણ એવા સમાચાર આવવા લાગ્યા છે કે સત્તા પક્ષના નેતાઓના કે કાર્યકરોના ત્રાસથી વેપારીઓ ડરી રહ્યા છે અને આત્મહત્યા કરી રહ્યા છે. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. દહેગામમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ હવે રાજકીય વળાંક લીધો છે. ગાંધીનગરના સેક્ટર 12માં લાકડાના વેપારી ગોપાલ સોનીએ સુસાઇડ નોટ લખીને ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી. આ ઘટના પહેલા તેણે એક વિડીયો બનાવ્યો હતો જેમાં પોલીસે મંદિર ટ્રસ્ટના નવા પ્રમુખ અને દહેગામ એપીએમસીના ચેરમેન સુમેરુ અમીન અને તેમના 2 પુત્રો સામે કેસ નોંધ્યો છે. વાત કંઈક એવી છે કે દહેગામમાં ગોપાલભાઈ સોનીની છેલ્લા 50 વર્ષથી ગોપાલજી મંદિર ટ્રસ્ટની જમીન પર કામધેનુ મિલ નામની લાકડાની ફેક્ટરી ચલાવી રહ્યા હતા. દરમિયાન વર્ષ 2022માં ટ્રસ્ટની સમિતિના અધ્યક્ષ તરીકે સુમેરુ અમીનની નિમણૂક થયા પછી તેમણે અને તેમના પુત્રો કૌશલ અને હર્ષિલે જગ્યા ખાલી કરવા માટે સતત દબાણ કરવાનું શરૂ કર્યું. કેસ કોર્ટમાં હતો ત્યારે આરોપીએ ઉદ્યોગપતિનું વીજળી કનેક્શન, જીએસટી લાયસન્સ, વન લાયસન્સ રદ કરવાનો અને તેની ફેક્ટરીને પાણીનું કનેક્શન કાપી નાખવાનો પ્રયાસ કર્યો. આ ઉપરાંત તેઓએ તેને મારી નાખવાની પણ ધમકી આપી હતી. સતત ધમકીઓથી પરેશાન થઈને ગોપાલભાઈએ ગયા સોમવારે ઝેર પી લીધું. તેમનું સારવાર દરમિયાન દુઃખદ મોત થયું. સ્થાનિક કાર્યકરો કોંગ્રેસના જગદીશ ઠાકોર સાથે મૃતકના પરિવારના સભ્યોને મળ્યા અને તેમની પીડા સાંભળી હતી. આ અંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે એપીએમસીના ચેરમેન સુમેરુ અમીન પોલીસની મદદથી બધે સફાઈ કરી રહ્યા છે. વિગતે સાંભળીએ જગદીશ ઠાકોરને. ભારતીય જનતા પાર્ટીના સુમેરુભાઈનું નામ આવે છે. તાલુકાનું મોટું માથું, ટ્રસ્ટની જગ્યા છે. 70 વર્ષથી લોકો વસવાટ કરે છે. સત્તા નગરપાલિકામાં એમની ધારાસભ્યના સરકારે ગેરકાયદેસર ધાક ધમકીઓ, પોલીસની મદદ લઈને બધું ખાલી કરાવ્યું. અને એક સોની પરિવાર જેનો હાઈકોર્ટમાં કેસ ચાલે છે. અને જો તમે બધા વિડીયો જોશો તો એટલી ગંદી ગાળો બોલે છે કે કોઈ સામાન્ય માણસ પણ ના બોલતો હોય. આ મોટા ગજાના પોતાની જાતને ભાજપના મોટા નેતા ગણતા એટલી ગંદી ગાળો બોલે છે, મારે છે અને અસહ્ય ત્રાસ ગુજારે છે. પરિવારને હું મળવા આવ્યો છું અને એટલો બધો ત્રાસ હતો કે એમણે સુસાઇડ કરવું પડ્યું. એમના વકીલને મળે છે, સુસાઇડ નોટ લખે છે, સુસાઇડ કરતા પહેલા વિડીયો બનાવે છે અને પરમધામ જતા રહે છે. પોલીસને ખબર પડે છે. બનાવ 5 વાગ્યાનો, 6 વાગે, 7 વાગે પોલીસને ખબર પડે છે. એમના પરિવારજનો ફરિયાદ લેવાનું કે છે, પોલીસ ફરિયાદ નથી લેતી. અને બીજા દિવસે 3જી તારીખે 5 વાગ્યાનો બનાવ, 4થી તારીખે 12 વાગ્યા પછી એમની ફરિયાદ લે છે. એસપીને કહેવામાં આવે છે અંતિમ વિધિ નહીં કરીએ જ્યાં સુધી ફરિયાદ નહીં લો ત્યાં સુધી આવી વાત કરવામાં આવે પછી એમની ફરિયાદ લેવાય છે. ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પણ ભાજપ માટેનું સૂત્ર છે ભાજપવાળા કાયદો તોડશો તો પણ ફાયદામાં રહેશો. ભાજપવાળા તમારા ત્રાસથી કોઈક સુસાઇડ કરે તો પણ તમારો વાળ વાંકો નહીં થાય એવો દાખલો આ દહેગામમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે બેસાડ્યો છે. જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીને સવાલ છે ત્યાં સુધી કોઈ પણ અત્યાચાર ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કે એની સરકાર કરતી હશે, અધિકારી કરતી હશે, ત્યાં દિવાલની જેમ કોંગ્રેસ એની વચ્ચે ઉભી રહેશે. 11 તારીખે ફરીથી હું આવવાનો છું. બધા પેપર તૈયાર કરવાની વાત કરી છે. કોંગ્રેસ એના લડતના મંડાણ કરશે. આવેદન દહેગામથી માંડી
કલેક્ટરથી માંડી એસપી ને ડીજી સુધી આવેદન પત્રો પાસે એની રેલીઓ કાઢીશું અને વિધાનસભા જયારે મળી રહી છે ત્યારે વિધાનસભામાં પણ આનો પડઘો પાડીશું. એકમાત્ર ગેનીબેન લોકસભામાંથી ચૂંટાઈને આવ્યા છે. લોકસભામાં અને રાજ્યસભામાં શક્તિસિંહભાઈ છે, એનો પણ અવાજ ઉઠાવી આ પરિવારને ન્યાય મળે, ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ બેફામ ના થાય એવો દાખલો બેસાડવા માટે, એવી લડત લડવા માટે કોંગ્રેસ તૈયાર થઈને બેઠી છે. એના ભાગરૂપે આજે આવ્યા છીએ અને આવતા દિવસોના કાર્યક્રમો 11 તારીખે અમે જાહેર કરીશું. હવે અહીંયા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના કાયદાનું પાલન કરશો તો તમે ફાયદામાં રહેશો, આ નિવેદનને યાદ કરવું પડે તેમ છે. પરંતુ અહીંયા તો પરિસ્થિતિ સાવ અલગ જ છે. કાયદાનો ભંગ કરશો તો તમને ફાયદો થશે નહીં, ભાજપની નીતિ હોય એવું લાગી રહ્યું છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.